તો વધારે ખવડાઈ ગયો. ચાલુ કરવા દે, તાપ લાગ્યો. આજ તો પૈસાની જરૂર પડી હે. પૈસા તો પડે પણ લાલભાઈ પાસેથી પૈસા લેવા તો જવું તો પડશે આજ તો. પેલા કાળુભાઈ ચાણ આવા લેતા આવીએ. આવા તો ખબર પડે. હેડો ખાજી બોલો બોલો જબર લાયા તમે તો. લાવવું તો પડે કે હપ્તા ઉપર લાવ્યો ભાઈ. એવું હે? હપ્તા લાયા તો ખરા ને. બેહો બેહો વાયરો કહો જો આવો. વાયરો તો મસ્ત જ છે. વાયરો તો જો ઠંડો હેમ જેવો અડવું વાત છે. તમારે તો મજા જ છે. આ તો તાપ પડે એટલે લાવવું પડે. એ વાત સાચી. મચ્છરે કાઢતા છે પા. મચ્છર ના કાઢ્યા, વાયરો આવવાનો એટલે આમ કુલર ના તો કાઢે જ ને. એ તો કાઢ્યો ભાઈ. આ પેલું પૈસા લેવા જવું નહીં. આ તમારી જ વાત જોઈને બેઠો હતો. એવું તો લેડો લેતા એ પૈસા ના લે ને તો ઉપાડી જ લઈએ ને. ઉપાડી જ લેવો ના લે. અને આ જો ઓના દાગીના હવે ભાવ ઉતરે ને તો આપણે એ પૈસા ભરતા ભાવ. સાચી વાત. કોમમાં આવશે આપણો. હા લેડો. લે હરખાજી હું કહું આપડે પેલા લાલભાઈ તમાકુ બમાકુ કેટલી બગડી ગઈ છે. પૈસા હાલશે કે નહીં હાલે? એ આપણે નહીં જોવાનું. આપણે 2 દાણો વાયદો કરીને હાલે તો એવો પાછા જ લેવાના પૈસા તો. ના હાલે ને તો ઘરમાં પૂરીને ગમે ત્યાં બહાર લઈને જઈને મારવાનું. એવું કરવું લઈને જ જવાનું. લઈને પૈસા તો લેવા જ પડશે ને. આપણે લીધા વગર જવાનું જ નહીં. આપણે સાચી વખત બીજે વ્યાજવા લે ને તો આપણે વ્યાજે મળતું હોય. આ વાઈન ખોટા હાલે તો આપણે. સાચી ઊંઘ્યા બીજું કોઈ ટેન્શન જ નહીં. પૈસા લીધા જો પડી રહ્યા. કોઈ ટેન્શન જ નહીં. 2 દાણા વાયદો કરો કોઈ. લાલભાઈ લાલભાઈ ઉભા થો. ઉઠો. પૈસા આલવાની ઈચ્છા જ નહીં. પણ પૈસાનું સેટિંગ થયું નહીં ભાઈ. કઈ ના કરો તમે સેટિંગ પૈસાનું. જો તમાકુ મારી બગડી જઈ. ઈંડા એ વાવાઝોડું ઘરી ગયા અને ઘઉં હજી વાઢ્યા નહીં પડ્યા. પ્રશ્ન નહીં તો અમે પૈસા આલે તમને. પાહા આપો. હા નહીં ચોઈ લાવું કયો ગમે તે કરો. આપો પૈસા આપો તમે તારે. હાલ નહીં સેટિંગ થયું તો 2-3 મહિનાનો મને વાયદો વાલો. હજી 2-3 મહિના? 1.5 વર્ષ તો કાઢે. હજી 2-3 મહિના તો જોશે તાર. 2 દિવસ નો વાયદો નતો આલ્યો તમને. 2 દિવસમાં તો હજી તો વાવાઝોડું ચાલુ જ છે. હું એટલું તે તમને આલુ કયો ગમે તે કરો. ચોક થી લઈ આલો. ચોકથી મારે જરૂર પડે કે ના પડે? ચોકથી થાય કોઈ હાલતું નહીં. તારે તો ઘરમાં જે પડ્યું લઈ જઈએ. બીજું શું કરીએ? ઘરમાં કશું પડ્યું નહીં. શું પડ્યું તાલું કે એક ચેતન ઘઉં લીધા પડ્યા 2-3 કોતરા. ઘઉં જવા દો તમે ગોમ વચ્ચે લઈ જઈને તમે મારવા પડશે. બીજું શું કરીએ અમે? તમારે પૈસા લીધા તે મારો તમે. બીજું શું કહું? તો પૈસા દે લો તમે. હાલવા વાયદો હાલ દેવા પડે. બીજું જ ખરા તમે 2-3 મહિનાની મુદત આલો મને. હજી ચેલા 2-3 મહિના? તમારે દાગીનો બાગીનો હાલ દો. કાળુભાઈ તમે જોતા હો ને અંદર પેલા લાલભાઈ કરે હજુ બહાર આયા નહીં. જોતા છો લાલભાઈ? લાલભાઈ લાલભાઈ દવા પી ગયા. હજી બોલાવ પડશે. આવજો આવજો ભાઈ આવજો. લાલભાઈ જો દવા પી ગયા. દવા આ જો દવા પી ગયા. લાલભાઈ 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 લાલભાઈ
હવે પીએ આપવાથી નીકળવા કરીએ હાઉ અને મેલીન તો ના જવાય આપણે પેલી આ તો આપણે હેજી ને આપણો પર કેસ આવે હા પોલીસ આવે તો આપણો કેસ લાગી જાય તો દવાખાને નહીં લઈ જાવ રોકડ પાડી તો લઈ જઈશું જો જે આવશે લઈ જાય તો ખોટું આપણું નવું આવશે લેડો લેડો. લેડો અલે કાળું બાર ખબર છે દોડીને જાય મારા ઘરમાં કોઈ કર્યું જ નહીં મારા કાકાને જોવા દે છે કાકા 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 ઝેરી બાટલી હો કાકા 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 હજુ તો કાકા કાકા ફટાફટ કરણભાઈ બોલાવા જવું પડશે ઘેર યુવાના કરણબા ઓ કરણબા કરણબા અડધી રાતે હું બોલ કે બુ અચમ રોઈ પણ ઓય ગીબો હું દિલે તમ રોઈ તો તારે માં કાકો દવા પી ગયા તા કાકુ દવા પી ગયા ઓ આ યુવાનું દુખતું દાદા દવા પી ગયા ઊંધું કરી બેઠા ખોટું ઓય તું રોયા કે મને આખી વાત કરે ખબર પડે કોક શું થયું યુવાન આ પેલા હરગોબા ને ભાઈ કાળુબા નહીં વાહ એના અહીંથી નીકળ્યા હું કરીને છે ખબર નહીં દવા પીવડાઈને જતા ને લાગે રહ્યા હરખોજી કાળુજી બે જણા હતા ઓ બે દાડે અમાર ઘેર હળિયો કરતા હતા પૈસા માટે માં કાકા લીધેલા ને હોય તો મને ખબર હોય તો પૈસા લીધા યુવાને અને અમે તમાકુ એ વાવાઝોડાની ઉડી જઈએ હા તો ટેન્શન માં દવા પીધી લાગે તમાકુ બધું વાવાઝોડા ઉડી ગયું ને મારું તો આવે એટલે ચિંતા ના કર હું બેઠો પેલા તો તારા કાકા દવા ખોલ લેજે હેડ ઓય ઓમ રોવાનું બંધ કર હેડ ઓમ સોનું જલ્દી હેડ ફટફટ ફટફટ બતાવજે ઘરમાં ઘરમાં વાહ લાલભાઈ જબર કર્યું આને તો લાલભાઈ કાકા ઓ લાલભાઈ કાકા પડે છે કાકા લાલભાઈ કઈ કીધું ધબકાર ચાલુ હજુ ચાલુ હો દવાખાને લઈ જઈએ હેડો દવા લઈ જવા પડશે કે યાર હે ફટફટ દવા લઈ જઈએ પણ પૈસા નહીં માં જોડે પૈસા ચિંતા ના કરી હું નહીં બેઠો યાર પૈસા ચિંતા ના કરી પણ બોરે હું પેલા પોલીસ ને જોઈન કરી દઉં બરોબર એટલે આખાજી કાળુજી ને પેલું કરી દે રહ્યા કાકા આ પોલીસ સ્ટેશન અરે અમારે એક લાલભાઈ હોય એમને દવા પી લીધી હે બરોબર બે હતા વ્યાજખોર બહુ ત્રાસ આપતા હતા અમને તો અમને એમના ત્રાસથી દવા પી લીધી હે નોમ હરખાજી અને કાળુજી એ હારું હેડો તમે પ્રોસેસ ચાલુ કરજો હાલ તો અમે અમને દવા લઈ જઈએ હજુ જીવ બરોબર ધબકારા ચાલુ અમે દવા લઈ જઈએ હાલ એ હારું હેડો એ હા પોલીસ સ્ટેશનમાં વાત થઈ જઈએ બરોબર ચિંતા ના કરી લેડ હતા હાલ તો વાન દવાખાનું લઈ જવાનું કરે તો ગિરફ્તાર કરી લેવા પોલીસ યુવાન અરે બાટલી અંગત લઈએ એટલે બતાવતો ભાવ ડોક્ટર ના મારા કાકા કોઈ થાય જ નહીં કશું ના થાય ચિંતા ના કરે બરોબર લે ઉપાડ રોઈ ને તું સોનું રે હવે કશું નહીં થાય લઈ જાય ને પોલીસ અરે લઈ જા ચિંતા ના કરે પોલીસ સ્ટેશનમાં ફોન કરી દીધો અને આપણે પોલીસમાં બહુ ઓળખોણ કમ્પ્લેટ એમને ફિટ કરાવી દઉં જેલમાં લે આ રેવું વાતો કરે આ કાળું ભાન અરખો ભાન પકડાન પોલીસ ને એવું વાતો કરાવી હવે માં કેવા જવા દે કાળું ભાન લાલ્યા પૈસા આપ્યા દોઢ વર્ષ વાયદો આપો વાયદા ચાલે રહ્યો
પૈસા હાલતો હોય ને યાર, હેજી વેજીને દવા પી ગયો, હલવાઈ ના દે થારું અમને રે. કાળુભા હા આ પેલા લાલભાન કરમભાન ગીબુ તૈયાર આમ દવાખાને જતા હતા, દવા પી ગયા કોક કે દવા પોલીસ કેસ કરવા કીધો તમારા ઉપર. અમારા ઉપર? કરમભા અને કાળુભા નામ લેતા કો કોણ લેતું નામ? એરા કરમભા લાલભા અને ગીબુ એમને કોને કીધું? ઉપાડીને જતા હતા. એવું હો? ઉવ્વ. હેજી વેજીને હલવાઈ દીધા એવું કર્યું હો. શું કર્યું હોય એવું? કશું કર્યું નહીં, દવા પી ગયા તા લાલ્યો ને. એવું હોય? તાન સચિન તું જા તાન. હારું ઘેર જઉં છું. હા કાજીને ફોન કરવો જ પડશે. હવે હેજી વેજીને કેસ કરી દીધો લાલે. હલો હા કાજી, પેલા ખબર આપડે લાલભાઈ દવા પી ગયા હતા, એ ઈવને કેસ કર્યો. પેલો સચિન હાલ જ આવીને કહી ગયો મને. તમે ઘેર હતા? હા તો હું ઘેર આવું તમારા. હારું હેડો. અરે આ પોલીસ નું સાયલેન્સર વાગે. જવા દે મને હરખાજી.